અમરેલીના લાઠી શહેરમાં ભૂખથી બેહાલ વનરાજ ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ છે. અમરેલીમાં જંગલનો રાજા કહેવાતો સિંહ હવે ખોરાક અને પાણી માટે લાચાર બન્યો હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો અમરેલી જિલ્લાના લાઠી શહેરમાંથી સામે આવ્યા છે. કાળઝાળ ગરમી અને ભૂખથી બેહાલ થયેલો એક વનરાજ ખોરાકની શોધમાં જંગલ છોડીને છેક માનવ વસ્તી સુધી આવી પહોંચતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે જંગલમાં શિકાર ખૂટ્યા છે કે સિંહોની સ્થિતિ દયનીય બની છે તેવા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. લાઠી શહેરની સીમમાં આવેલ કોલેજ અને રેવન્યુ વિસ્તાર નજીક એક સિંહ માત્ર શિકારની શોધમાં ભટકતો જોવા મળ્યો હતો. સિંહની આ લાચારી અને ભયભીત અવસ્થા જોઈને સ્થાનિકોમાં એક તરફ ફફડાટ ફેલાયો હતો તો બીજી તરફ વનરાજની આવી દયનીય સ્થિતિ જોઈને લોકોમાં આશ્ચર્ય પણ સર્જાયું હતું. ભૂખ્યો સિંહ જ્યારે શિકાર મેળવવા ખેતરોમાં ભટકવા મજબૂર બન્યો ત્યારે સિંહને જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. અચાનક માનવ મહેરામણ સામે આવી જતા ગભરાયેલો સિંહ પોતાનો જીવ બચાવીને નજીકની વાડીઓ તરફ ભાગ્યો હતો. સિંહ વસ્તી નજીક આવી જતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગની જાણ કરવામાં આવી છે. જંગલના રાજાની આવી દશા જોઈને હવે વન વિભાગ સિંહોના ખોરાક અને પાણીની વ્યવસ્થા જંગલ વિસ્તારમાં જ સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી રહી છે.